મારું નામ જોગરાણા લક્ષ્મણ છે। આજે હું તમને મારા મમ્મી વિશે કહીશ। મારા મમ્મીનું નામ ચીકુબેન છે। એ 8 ધોરણ ભણેલા છે। તે મને ભણવામાં મદદ કરે છે। તે ગામમાં જાય તો મને સાથે લઈ જાય છે। મારા મમ્મીમાં સપનું છે કે હું મોટો થઈને પોલીસ બનું। હું તમને મારી માતા વિશે કહું છું। મારી માતાનું નામ દયાબેન છે। મારી માતા 7 ભણેલા છે। મારી માતા મને ખૂબ જ ભણાવે છે અને મને પ્યાર ખૂબ જ કરે છે અને મારી માતાની ઈચ્છા છે કે મોટો થઈને હું બિઝનેસમેન બનીશ। મમ્મીને ખુશ કરવા હું કહીશ કે મમ્મી હું તમારો ડાયો દીકરો તમારી ઈચ્છા પૂરી કરીશ। બિઝનેસમેન બનીને તમારી ઈચ્છા હું પૂરી કરીશ। આજે હું તમને મારા માતા વિશે કહીશ। મારા માતાનું નામ મનીષાબેન છે। તે 4 ભણેલા છે। તેમને ખૂબ જ મને ભણાવે છે। તે ખૂબ જ મને પ્યાર પણ કરે છે। મારી માતા મને એ જ સલાહ દે છે, बेटा गलत रास्ते मत जाना, मैं एक दिन मर जाऊंगा तब अच्छे रास्ते ही काम आएंगे। સૃષ્ટિ છે। હું આજે તમને માતા વિશે કહીશ। મારી મમ્મીનું નામ અસ્મિતાબેન છે। તે 7 ધોરણ સુધી ભણેલા છે અને તે ઘરકામ કરે છે। મમ્મી ગમે? હા, માં બીજા વગડાની વાહ। મને મમ્મી ખૂબ જ ગમે છે કેમ કે આપણે મને ભણવામાં મદદ કરે છે। પછી કપડાને એવું લઈ દે, પછી બહાર જાય તો સાથે લઈ જાય છે અને વાસી ભોજન આપણને જમાડતા નથી, તૈયાર ભોજન આપણને જમાડે છે। મિત્તલ, આજ હું તમને મારી માતા વિશે કહીશ। મારી માતાનું નામ છે રામુબેન અને હે ને એ કેટલું 8 ભણ્યા છે અને મારી મમ્મી મને ખૂબ ગમે છે। મારી મમ્મી ગામમાં જાય, હારે લઈ જાય, બધે હારે લઈ જાય, વાસી ખાવાનું અને માં ઈ તો માં કહેવાય, વગડાના વાહ કહેવાય। સંદેશો શું આપશો? સંદેશો એમ આપીશ કે મોટી થઈને શિક્ષણ। રાધિકા છે। આજે હું તમને મા વિશે કહીશ। મારી મમ્મીનું નામ મનુબેન છે। તે 8 ધોરણ ભણ્યા છે। તે મને ખૂબ જ ગમે છે। ગમે ત્યાં જાય તો મને સાથે લઈ જાય છે। એટલે કહેવામાં આવે છે કે માં તે માં, બીજા બધા વગડાના વા। જે મારી મમ્મી વિશે કહીશ। મારી મમ્મીનું નામ સંગીતાબેન છે। મારી મમ્મી મને સાચવે છે, ખૂબ મને ગમે છે। મારી મમ્મી મને રસોઈ બનાવી દે છે, જમાડે છે, બહાર લઈ જાય છે, સાથે લઈ જાય। મમ્મીને ખુશ કરવા માટે શું કરશો? હું મમ્મીને ખુશ કરવા હાટું હું મોટી થઈને શિક્ષક બનીશ, સારી દીકરી બનીશ। સારી દીકરી। આજે હું મારી મા વિશે છે। મારી માનું નામ મગુબેન છે। આજે હું મારી મા વિશે સમજાવીશ। મારી મા મને જે કોઈ લઈ દે, રસોઈ બનાવી દે। મારી મા શું સંદેશો આપશો? મારી મા મને ખૂબ ગમે છે। ખૂબ ગમે છે। મારી મા